નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ? મજામાં છો તેવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીશું. હવે અંગ્રેજીના ડરને દૂર કરવા માટે તૈયાર થઈ જાઓ. એક સરળ અંદાજની અંદર હવે અંગ્રેજી આપણે શીખવાનું છે, એકદમ સિમ્પલ, એકદમ સરળ અને મસ્ત રીતે. તો ચાલો થઈ જાઓ તૈયાર. અને આજનો ટોપિક જે છે તે આપણી કાર્ડ સિરીઝની અંદર આગળ વધતા જે ચર્ચા કરવાની છે તે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર. કોઈ પણ પ્રકારની તકલીફ વગર એકદમ શાંતિથી અને મસ્તીથી ભણવાનું છે. શું? તો કે સિમ્પલ, ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, ચાલુ ભવિષ્યકાળ. સૌપ્રથમ તો ચાલુ ભવિષ્યકાળ કોને કહેવાય? તો ચાલુ ભવિષ્યકાળ એટલે શું? તો કે ભવિષ્યની અંદર કોઈ નિશ્ચિત સમયે, ભવિષ્યમાં ક્યારે? તો કે કોઈ નિશ્ચિત સમયે, ચોક્કસ સમયે કોઈ ક્રિયા અથવા ઘટના ચાલુ હશે. શું કીધું? ચાલુ, પૂરી નથી થઈ, ચાલુ હશે તે દર્શાવતો અથવા તો તે દર્શાવવા માટે વપરાતો કાળને શું કહેવામાં આવે છે? તો કે ચાલુ ભવિષ્યકાળ. તમને કહેવામાં આવે ભાઈ 6 તારીખથી મારે સ્કૂલની અંદર હું ભણતો હોઈશ, ભણી રહ્યો હોઈશ. આવતા વર્ષે એક ધોરણ પ્લસમાં અભ્યાસ ચાલુ હશે. આવતીકાલે સવારે હું 7:30 વાગ્યે જમી રહ્યો હોઈશ. તો જમવાની ક્રિયા, ભણવાની ક્રિયા, કોઈ પણ ક્રિયા જે છે તે નિશ્ચિત સમય છે ત્યારે ચાલુ છે તેવું દર્શાવવા માટે રજૂ કરવામાં આવતો કાળ એટલે કયો? તો કે ચાલુ ભવિષ્યકાળ. બરાબર. તો એનું એક્ઝામ્પલ છે, માય સ્ટુડન્ટ્સ વિલ બી આસ્કિંગ મેની ક્વેશ્ચન્સ. અહીંયા શું કહીએ કે મારા વિદ્યાર્થીઓ શું કરશે? તો કે ઘણા બધા પ્રશ્નો, મારા વિદ્યાર્થીઓ ઘણા પ્રશ્નો પૂછી રહ્યા હશે. બરાબર. શું? તો કે જે તે સમયે તે ક્રિયા ચાલુ હશે પૂછવાની. પછી બીજું, સી વિલ બી રીડિંગ અ નોવેલ. તેણી, શું કીધું અહીંયા? તેણી નોવેલ વાંચી રહી હશે. અહીંયા જે તે ક્રિયા જે છે ને તે ચાલુ હોય છે જે તે સમયે, તે દર્શાવવામાં આવે છે. પછી યુ વિલ બી સ્વિમિંગ ઇન ધ રિવર. તમે, શું? તો કે તમે નદીની અંદર તરી રહ્યા હશો. તો અહીંયા પણ ક્રિયા ચાલુ છે. શેની? તો કે તરવાની. બરાબર. આ પ્રમાણે આ ચાલુ કાળ દર્શાવવાની ચર્ચા છે, પણ ક્યારે? તો કે ભવિષ્યની અંદર. તો તેને આપણે કહીશું ચાલુ ભવિષ્ય કાળ. ચાલો, ત્યારબાદ હવે કાળને ઓળખવા માટે ઓળખ સૂચક શબ્દની જરૂરત પડે. આમ તો જે સાદા ભવિષ્યકાળની અંદર વપરાય તે કાળ, તે શબ્દ આવે જ છે, પરંતુ આપણે તેના વિશે થોડી વધારે ચર્ચા કરી લઈએ. તો ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે. બરાબર, આવતીકાલે સવારે. પછી નેક્સ્ટ મંથ, આવતા મહિને. પછી એટ ધીસ ટાઈમ ટુમોરો, આ સમયે, આવતીકાલે આ સમયે. બરાબર. તો આ શબ્દો જે છે તે બધા ક્યાં વપરાશે? તો કે ચાલુ ભવિષ્યકાળની ઓળખ આપવા માટે. જોઈએ આગળ. ચાલો, વાક્ય રચના. તો વાક્ય રચના જો આવડી જાય તો 50% કામ સોલ્વ થઈ જાય. આપણે 3 વાક્ય રચનાની ચર્ચા કરશું, જે અગાઉના કાળની અંદર ચર્ચા કરી છે તે જ પ્રમાણે. તો જોઈએ આની અંદર. ચાલો, તો પ્રથમ જે છે તે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તેની વાક્ય રચના શું આવે? તો કે કર્તા અથવા ક્રિયા. કર્તા પહેલું આવે, પહેલા શું આવી જશે? તો કે કર્તા આવે. ત્યાર પછી જે આવે છે તે શેલ અથવા વિલ. પછી આવે બી. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય. બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, આ બંને બાબતને ધ્યાનમાં રાખવાની છે, જે આપણને ભવિષ્યકાળની એટલે કે ચાલુ ભવિષ્યકાળની ઓળખ સૂચન કરે છે. એક્ઝામ્પલ લઈએ આપણે. આઈ, અહીંયા કર્તા તરીકે આપણે લઈએ આઈ. પછી સેલ અથવા વિલ, તો આપણે શું લખીશું? આઈ વિલ બી. આઈ વિલ બી રીડ. અહીંયા છે રીડ, પરંતુ કાળ કયો દર્શાવવાનો છે? તો કે ચાલુ કાળ. તો એની પાછળ શું લગાવવું પડે? આઈએનજી. આઈ વિલ બી રીડિંગ. શું? તો કે અ બુક. આઈ વિલ બી રીડિંગ અ બુક. ક્યારે? તો કે ટુમોરો. બરાબર. શું થશે?
TOMORROW આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો આ થઈ ગયું આપણું ભવિષ્ય કાળનું એટલે કે ચાલુ ભવિષ્ય કાળનું વાક્ય આ જ પ્રમાણે કોઈ પણ કરતા અહીંયા આની જગ્યાએ આપણે લઈએ કે they will be watching movie next week ઓફ તે આવતા અઠવાડિયે મૂવી જોઈ રહ્યા હશે XYZ કોઈ પણ વાક્ય ચાલો ત્યારબાદ હવે જે ચર્ચા કરવાની છે તે વાક્યોની ચર્ચા તો તે વાક્ય વિશે આપણે માહિતી મેળવીએ she will be cooking dinner at 8 PM કહ્યું અહીંયા કે તેણી 8 વાગ્યે રસોઈ અથવા તો ડિનર વાળું બનાવી રહી રસોઈ બનાવી રહી હશે અહીંયા ક્રિયા ચાલુ છે શેની તો કે રસોઈ બનાવવાની પણ ભવિષ્યમાં હશે ત્યારે તો કે 8 વાગે we will be watching a movie tonight અહીંયા we એટલે કે અમે આજે રાત્રે ટુનાઇટ એટલે આજે રાત્રે પિક્ચર અથવા ફિલ્મ પિક્ચર જોઈ રહ્યા હશો શું કરતા હશું તો કે જોઈ રહ્યા હશું બરાબર we will be studying for the exam next week of અહીંયા he બરાબર he will be એટલે કે તે ક્યારે તો કે નેક્સ્ટ વીક તે આવતા અઠવાડિયે પરીક્ષા માટે શેના માટે તો કે પરીક્ષા માટે શું કરે છે તો કે સ્ટડી અભ્યાસ કરતા હશે અહીંયા કહીશું આપણે અભ્યાસો કરતા હશે બરાબર the children will be sleeping at that time બાળકો એ શું કીધું કે બાળકો at that time એટલે તે સમયે સૂઈ રહ્યા હશે બરાબર I will be waiting for you at the station હું તમારી રાહ જોઈ રહ્યો અહીંયા હું તમારી ત્યાં તો કે સ્ટેશન પર હું તમારી સ્ટેશન પર રાહ જોઈ રહ્યો હોઈશ બરાબર તો આ છે આપણા સાદા વાક્યો એટલે કે હકાર વાક્ય જે દર્શાવે છે ચાલુ ભવિષ્ય કાળ ચાલો નેક્સ્ટ જોઈએ હવે આવે છે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય તો નકાર વાક્યની અંદર એ જ પ્રમાણેની વાક્ય રચના થશે શું થશે તો કે સૌપ્રથમ કર્તા પછી સેલ અથવા વિલ પછી નોટ બરાબર સેલ અથવા વિલ પછી નોટ પછી બી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ આ જ પ્રમાણે માત્ર તફાવત એક જ જગ્યા આવે છે કે અહીંયા સેલ વિલ અને બી આ બંનેની વચ્ચે શું આવી જાય છે તો કે નોટ આવી જાય છે બરાબર તો આનું એક્ઝામ્પલ લઈએ આપણે કહીએ કે રાહુલ વિલ નકાર વાક્ય છે તો શું લેશું નોટ રાહુલ વિલ નોટ પછી બી લેવાનું છે ક્રિયાપદ છે તો વિઝિટ ની પાછળ શું લગાવશું તો કે આઈએનજી ફરી વખત રાહુલ વિલ નોટ બી વિઝિટિંગ શું તો કે કર્મના સ્થાને આપણે મોરબી લઈ લઈએ રાહુલ વિલ નોટ બી વિઝિટિંગ મોરબી નેક્સ્ટ યર બરાબર આ રીતે આ નકાર વાક્ય છે આજ રાહુલની જગ્યાએ કોઈ પણ કર્તા લઈને આપણે બનાવી શકીએ કોઈ પણ ક્રિયાપદની સાથે બરાબર આ થયું આપણું નકાર વાક્ય ચાલો જોઈએ તેના વિશે આપણે નકાર વાક્ય વિશે સૌપ્રથમ she will not be talking on phone શું કહ્યું અહીંયા કે સી એટલે કે તેણી ફોન પર ટોકિંગ એટલે બોલવું અથવા ચર્ચા કરવી અહીંયા ફોન પર બોલતી હશે નહીં બરાબર તેની ક્રિયા બોલવાની ચાલુ હશે નહીં બરાબર આ પ્રમાણે ત્યારબાદ we will not be traveling to Delhi next month અહીંયા we એટલે કે અમે ક્યાં તો કે નેક્સ્ટ મંથ અમે આવતા મહિને ક્યાં તો કે દિલ્હી
દિલ્હીની મુસાફરી. શું કહ્યું? ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી. મુસાફરી કરી રહ્યા ન હશું. ન હશું અથવા ન હોઈશું. બરાબર, કરી રહ્યા ન હશું. ટૂંકમાં કહીએ તો ભવિષ્યની અંદર આવી ક્રિયા ચાલુ હશે નહીં. પછી he will not be watering the plants in the morning. અહીંયા તે, બરાબર, તે સવારે તે સવારે છોડવાઓને એમ આમ થાય છે, છોડવાઓને પાણી પાઈ રહ્યા હશે નહીં. પાઈ રહ્યા હશે નહીં. બરાબર, આ પ્રમાણે they will not be dancing at the party. તેઓ પાર્ટીમાં નૃત્ય કરી રહ્યા હશે નહીં. બરાબર. પછી I will not be writing a letter tomorrow evening. અહીંયા શું કહ્યું કે હું tomorrow evening, બરાબર, એટલે કે આવતી કાલે સાંજે પત્ર લખી રહ્યો હોઈશ નહીં. બરાબર, મારે પત્ર લખવાની ક્રિયા ચાલુ હશે નહીં. આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ વન જઈએ તો હવે આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના શું થશે? તો કે શેલ વિલ પહેલા આવી જશે, કર્તા પછી આવે, પછી બી આવે છે, પછી ક્રિયાપદ એનજી વાળું રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. એના વિશે ચર્ચા કરીએ. એનું એક્ઝામ્પલ લઈએ. શેલ અથવા વિલ, તો આપણે કહીશું કે વિલ. પછી અહીંયા લઈએ કર્તા તરીકે યુ. વિલ યુ બી. અહીંયા ક્રિયાપદ શું લઈએ? ટીચ. એની પાછળ શું લગાવશું? તો કે આઈએનજી. Will you be teaching Gujarati next Sunday? બરાબર. શું તમે આવતા રવિવારે ગુજરાતી ભણાવી રહ્યા છો? કઈ વાંધો નહીં, જે હોય તે, પણ ટૂંકમાં અત્યારે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ છીએ. ચાલો એક્ઝામ્પલમાં જઈએ. પ્રથમ વાક્ય, will the teacher be explaining the lesson? શું અહીંયા શું કહીશું આપણે કે શું શિક્ષકો લેસન સમજાવી રહ્યા હશે એક્સપ્લેન કરી રહ્યા હશે કે સમજાવી રહ્યા હશે. will she be visiting her friend next week? શું તેણી, ત્યારે તો કે આવતા અઠવાડિયે. શું તેણી આવતા અઠવાડિયે તેના મિત્રની મુલાકાત કરી રહી હશે? મુલાકાતો કરી રહી હશે. બરાબર. ચાલો આ પ્રમાણે. ત્યાર પછી will we be celebrating your birthday party? શું આપણે શું તો કે બર્થડે પાર્ટી. શું આપણે આવતીકાલે તમારા જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા હશું? જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા હશું. બરાબર, ઉજવી રહ્યા હશું. આ પ્રમાણે. ચાલો ત્યાર પછી will be meeting my boss at 10 AM. શું
વિલ આઈ બી, બરાબર. શું હું મારા બોસને 10 વાગ્યે મળી રહ્યો હૈસ, મળી રહ્યો હોઈશ, બરાબર. વિલ ધે બી બિલ્ડિંગ અ ન્યૂ હાઉસ નેક્સ્ટ યર? શું આવતા વર્ષે આવતા વર્ષે તેઓ નવું ઘર બનાવી રહ્યા હશે, બરાબર. આ છે આપણા પ્રશ્નાર્થ વાક્ય, બરાબર મિત્રો. જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં ત્યાં સરળતાથી અને એકદમ સિમ્પલતાથી પ્રશ્ન પૂછતા રહેવાના છે. જ્યાં તકલીફ પડે ત્યાં પ્રશ્ન કરવાનો, કોમેન્ટ કરીને જે હોય તે પૂછી લેવાનું છે. અને તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, શેર કરવાની છે અને વિડીયો છે લાઈક કરતા રહેવાના છે, જેથી કરી અને હવે પછી જે નવો આવનારા વિડીયો છે તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.